21 થી 27. And they're coming here. Okay. All right. 21 થી 27 સાથે સાથે આપણે વાંચીએ કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પહેશે. તે દાડે ઘણા મને કહે છે કે પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે તેને એક ડાયા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું, અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો, માટે તે પડ્યું નહીં. અને જે કોઈ મારી વાતો સાંભળે છે અને પાળતો નથી તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું, અને વરસાદ વરસ્યો અને રેલ આવી ને વાવાઝોડા થયા, અને તે ઘર પર સપાટા લાગ્યા ને તે પડી ગયું, અને તેનો નાશ મોટો થયો. રાઈટ? સો વી નો ધીસ સ્ટોરી. આપણને બધાને ખબર છે. ઓલરાઈટ. સો કઈ બાબત આમાં અગત્યની છે? પહેલી બાબત તો પ્રભુ કહે છે કે Oh my goodness. Technology. Okay. Let's see if that works. I'm telling you, man, this. Okay. All right. કે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેશે, જેઓ પ્રભુ પ્રભુ કહે છે એમ નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પહેશે. સો ઇટ ઇઝ અબાઉટ ફોલોઈંગ. પાળવાની વાત છે, રાઈટ? જાણવાની વાત નથી, બધું આવડી ગયું એવી વાત નથી. ખરો ટેસ્ટ ત્યાં થશે કે ત્યાં તમે જશો અને પ્રભુ પૂછશે, અથવા તો તમે જ કહેવા માંડશો કે ભાઈ મેં તો તમારું બહુ બધું કર્યું, તો પ્રભુ આખું જિંદગી મારી કરી છે, પણ પ્રભુ કહે છે કે ના, હું તમને ઓળખતો બી નથી. એવું એક જગ્યાએ બાઇબલમાં ત્યાં લખ્યું છે કે પ્રભુ તમને કહેશે કે તમે કોણ છો, હું નથી જાણતો, ગમે તેટલું તમે અને એટલા માટે પેલી બીજી બાબત પણ લખવામાં આવી છે કે તમારા કાર્યો જો પ્રભુમાં એ નહીં હોય, આ ઘરની જે બાબત છે એ પ્રમાણે, તો એ તમારા કાર્યો ઘાસની જેમ બળી જશે. એને ફોડર કહે છે, એને કે ઘાસના પૂળાની જેમ એ કાર્યોનું કોઈ ત્યાં વેલ્યુ નહીં રહે, બેઝિકલી દેવ પ્રભુ કહે છે. એટલે જે સાંભળે છે અને પાળે છે, અને પછી આ ઘર જે ટકી રહ્યું એ તો આપણે જાણીએ છીએ કે કયું ઘર ટકી રહ્યું, પણ ઘર પડી ગયું એ બાબતનું આપણે ઘણીવાર વિચારતા નથી કે શું આપણું ઘર રેતી પર છે કે ખડક પર છે, અને ટકશે કે નહીં, કે પછી એનો મોટો નાશ થશે, એ બાબત આપણે જાણતા નથી. સો આઈ સે અગેન કે સાચા ખ્રિસ્તી હોવું એ જે ટેસ્ટ અહીંયા નહીં લેવાય. તમને એવું કોઈ, તમે બી નહીં કહી શકો પોતા માટે કે બીજા માટે કે આ જોરદાર, આ બરાબર, આ સ્વર્ગમાં જવાના, એ આપણે નહીં કહીએ. ઘણા લોકો એવા છે જે આ બધું અમુક વસ્તુઓ કરે છે, એ લોકોને છેતરી શકશે, રાઈટ? પણ પ્રભુને છેતરવાનું તો કરી શકે છે નહીં. અહીંયા 23મી કલમ જે આપણે વાંચીએ એ પ્રમાણે પ્રભુ કહે છે કે હું એમને ઓળખતો જ નથી, તમે મારી પાસેથી દૂર જાઓ. એટલે ત્યાં આપણી કોઈ બનાવટી ઓળખાણ નહીં ચાલે. તમે ગમે તેવું લેબલ લગાડશો કે વિડીયો ક્લિપ લઈને આવશો, જો મેં શું કર્યું, ત્યાં એ ચાલવાનું નથી, રાઈટ? એટલે જો મેં અને તમે પ્રભુની વાતો સાંભળી છે અને પાળી છે, તો પછી આપણું ઘર ટકશે. હવે ઘર એટલે આઈ એમ નોટ ઇવન સેઇંગ ફિઝિકલી, રાઈટ? આપણા ઘરની વાત નથી કે જ્યાં તમે રહો છો કે એની વાત નથી કરતા આપણે,
પણ જે ઘર જે છે એ તો આપણું જે જીવન, આપણા સંબંધો, પ્રભુની સાથેનો સંબંધ, એ બધી જે બાબતો, આજે જો આપણે પ્રભુના માટે કશું કરી રહ્યા છે તો એ બાબતો પ્રભુની આગળ ટકશે કે નહીં એ આપણને ત્યાં જાણવા મળશે. એટલે જો આપણે પ્રભુની વાતો સાંભળી છે, પાળી છે, તો આપણું ઘર ટકશે. પણ જો આપણે પ્રભુની વાતો સાંભળીએ છીએ, રાઈટ, અટેન્શન આપીએ છીએ, પ્રભુની વાતો સાંભળીએ છીએ, પણ જો પાળતા નથી, વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ થિંગ, ઘણી બાબતો પાળવાના માટે બહુ, તો પછી એ આપણી બધી એવી બાબતોનો મોટો નાશ થશે એવું એ કહે છે. શરૂઆતમાં મેં જે પ્રશ્ન પૂછ્યો એ હું ફરી પૂછીશ કે આપણે શું શીખી રહ્યા છીએ, વોટ આર વી લર્નિંગ. આપણે ચર્ચમાં જઈએ છીએ કે બાઇબલ વાંચીએ છીએ કે ઓનલાઈન કશું જોઈએ છે, વોટ ડુ વી લર્ન, શું આપણે શીખી રહ્યા છીએ, શું આપણે ખાલી નોલેજ એકઠું કરી રહ્યા છીએ કે હવે મને આ આવડી ગયું, હવે મને પેલું યાદ રહ્યું. ઘણા લોકોની યાદશક્તિ બી જોરદાર હોય છે. શું આપણે એવું વિચારીએ છીએ કે એક દિવસે એવો આવશે કે જ્યારે આપણી આગળ એક ટેસ્ટ પેપર મૂકવામાં આવશે, ડીએમએમાં કયા છે લોકોને ખબર છે ને, ઇવન સ્કૂલોમાં જે લોકો છે એ લોકોને ખબર છે કે એવું ત્યાં આગળ થવાનું નથી. એક ટેસ્ટ પેપર મૂકશે ને કે બધા સવાલોના જવાબ તમે આપો, બધા સવાલના જવાબ આપો, તો પછી તમને સ્વર્ગમાં પ્રવેશ મળશે. એવું તો ત્યાં એવો ટેસ્ટ નથી લેવાનો. એને લગતી એક વાત ખબર નહીં મેં તમને કહી છે કે નહીં, પણ વચ્ચે પેલા કહે છે કે એક પેલો જે મળતો ચોર જે છે, એક સાઈડનો, એક બીજો સાઈડનો તો રિબેલિયસ હતો, પણ જે પ્રભુને વાત કરે છે એ જ્યારે સ્વર્ગમાં પહોંચે છે ને ત્યારે કહે છે કે એને પેલા જે સ્વર્ગનો જે પેલો દૂત હોય ને પૂછે કે ભાઈ તમે અહીંયા કેવી રીતે આવ્યા છો, કે પેલો કે આઈ ડોન્ટ નો, કે મને કે ના 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 એવું નહીં, કે તમે અહીંયા સુધી આયા કેવી રીતે, કે છે તમે શું શું કર્યું, તમે શું, કે કશું મને ખબર નથી, કે છે. તો પેલો દૂત માથું કજવાળે કે છે કે કે છે ઉભા રહો, હું સુપરવાઇઝરને બોલાવ. તો કે સુપરવાઇઝર દૂતને બોલાવ્યો. સુપરવાઇઝર દૂતે પેલાને પૂછ્યું કે ભાઈ તમને કે છે કે પેલું શુદ્ધિકરણનું જે ડોક્ટ્રીન છે તમને ખબર છે, તો કે વોટ ઇઝ દેટ, કે છે આઈ ડોન્ટ નો. તો કહે છે કે તમને પેલું ન્યાયીકરણનું ખબર છે, તમને ફલાણા એનો વાત ખબર, બધી જાત જાતના બધા ડોક્ટ્રીન્સ બાઇબલના, પેલું બાપ્તિસ્માનું પ્રભુ બધું જ એને પૂછ્યું. પેલો કે ભાઈ હું, મને તો આ તમે શું કહો છો મને કશી જ ખબર નથી. તો કે તમે આયા કેવી રીતે તો પછી અહીંયા, કહે છે જો. તો એણે એવું કહ્યું ભાઈ મને બીજી કશી ખબર નથી, પણ કે વચ્ચેના વધસ્તંભ પર જે વ્યક્તિ હતા ને એમણે મને એવું કહ્યું કે યુ કેન કમ, તું આવી શકે છે, ધેટ્સ ઇટ. એ જ બાબત આપણને સ્વર્ગમાં લઈ જશે. જો પ્રભુ આપણને એવું કહે છે આજે કે યુ કમ, કહે કે ક્રોસ, ધ મેન ઓન ધ મિડલ ક્રોસ સેડ આઈ કેન કમ, એવું એનો જવાબ હતો, રાઈટ. એટલે 100 વાતની એક વાત, વચન સાંભળવા, મોઢે કરવા, એ બધું અગત્યનું બરાબર છે, પણ પાળવું એ સૌથી વધારે જરૂર છે. બાઇબલમાં કદાચ અમુક વસ્તુ જે સમજવાની જરૂર હોય, કે જે પાળવાની જરૂર હોય, જાણવી હોય, એ અઘરી હોઈ શકે. આઈ અન્ડરસ્ટેન્ડ કે સમજવું ઘણી વાર અઘરું હોય. ઘણા બધા એવા ડોક્ટ્રીન્સ લખ્યા છે કે જે આપણને અત્યારે મગજમાં ના આવતું કે આ કેમ આવું પાઉલે આવું લખ્યું છે, કે કેમ આવું થઈ રહ્યું, કેમ અહીંયા આવું લખવામાં આવ્યું છે. પણ આપણા જીવનની અમુક બાબતો જે આપણને કામની છે, પ્રભુ સાથેના સંબંધમાં જે કામની છે, એને એટલી ચોખ્ખી રીતે કહેવામાં આવી છે ને કે ધેર ઇઝ નો કન્ફ્યુઝન. અમુક એવી બાબતો કે જે પ્રભુએ ચોખ્ખું કહ્યું છે એને આપણે ધ્યાન નથી આપતા, પણ જે ના સમજ પડે ને એમાં બધા આપણે બહુ ઊંડા ઉતરવાની ટ્રાય કરીએ. એટલે માથીના 7મા અધ્યાયની જો પહેલી તમે જુઓ, જો તમારું બાઇબલ ત્યાં ખુલ્લું હોય તો એક સીધી સાદી બાબત ત્યાં આગળ જોઈએ, 7મા અધ્યાયની પહેલી કલમ માથીનું, રાઈટ, કે જે તમે કોઈને દોષિત ના ઠરાવો, રાઈટ. અને પછી એનું આખું લખ્યું છે કે કેમ નહીં, ને તમે કરશો તો શું થશે, ને બધું આખું એનું એ લખ્યું છે, રાઈટ. હવે આ બાબત સમજવા માટે તમારે કોઈ સેમિનારીમાં જવાની જરૂર નથી, તમારે કોઈ 4 વર્ષની ડિગ્રી કરવાની જરૂર નથી, રાઈટ, એવું કંઈ જરૂર નથી. પણ જો થેસાલોનિકીની મંડળીને લખેલો પહેલો પત્ર અને જે બીજો અધ્યાય આપણે થોડો જોઈશું અત્યારે, એમાં આપણે જોઈએ ને તો પાઉલ અને સિલાસ અને તિમોથી, કે સિલ્વાન ચાલુ છે એના તિમોથી, એ લોકો માટે ઘણી બધી એવી બાબતો કહેવામાં આવી, એમને દોષિત ઠેરવવામાં આવે પાઉલને. અને એટલે આ જે બીજો અધ્યાય છે, પહેલા થેસલોનિકીનો બીજો અધ્યાય, એમાં પાઉલ એમને બધું ક્લેરિફિકેશન આપે છે. આપણે થોડું જોયું છે. હવે આ લોકોને દોષિત કેવી રીતે ઠેરાવે છે તમે જુઓ, કઈ રીતે આજના દિવસમાં પણ આવું થઈ શકે છે. પહેલામાં પહેલું જે યહૂદી લોકોને પાઉલનો વિરુદ્ધનું જે કહેવું હતું અને થેસાલોનિકીની મંડળીના લોકોને ઉશ્કેરવા હતા, એમણે કહ્યું કે પાઉલનો ઉદ્દેશ, એનો જે પર્પઝ છે એ તો લોકોને છેતરવાનો છે. એને રાઈટ, આપણે આજે જોઈએ છે એવું હોઈ શકે, પણ પાઉલ માટે એવું
કહેવું એ જરા અનયુઝ્યુઅલ છે. એટલે એ લોકોએ પાઉલને અને એની આખી ટીમને દોષિત ઠરાવી. પાઉલનો ઉદ્દેશ કહે છે કે તમને છેતરવાનો છે, એઓ પોતાનો સ્વાર્થ શોધે છે, તેઓ બધા પર અધિકાર જમાવવા માંગે છે. એવું એક્યુઝેશન થઈ શકે, રાઈટ? તમે કોઈ જગ્યાએ કામ કરવા માંગો તો તમને કહે છે આને બધું જોઈએ છે એટલે મારો બેટો કહે છે રાઈટ. બીજું બી એના માટે એ લોકો માટે કહે છે કે તેઓ આળસુ છે. પાઉલ માટે તો આપણે એવું જાણીએ છીએ એણે શું કરતો હતો, કે છે એ બીજાઓને માટે ભારરૂપ છે, મંડળીને માટે, એવું એને લોકોને એક્યુઝેશન કર્યું. પછી કહે છે તેઓ અનૈતિક જીવન જીવે છે, એટલે ઇમમોરલ લાઈફ જીવે છે, રાઈટ? અને બીજું ઘણું બધું કહેવામાં આવ્યું. જસ્ટ કેન યુ ઇમેજિન કે પાઉલ અને સિલ્વાન્સને તેમાંથીને કેવું લાગ્યું હશે જ્યારે તમે કોઈ બહુ સિન્સિયરલી કોઈક સેવા કરવા માંગો, કામ કરવા માંગો અને તમારી ઉપર આવું આળ મૂકવામાં આવે તો તમને કેવું લાગે? ઘણા લોકો નહીં કહે કે હવે તો કરવું જ નથી, છોડે, મારે આવું જ નથી, મારે આમાં પડવું જ નથી, રાઈટ? એટલે એસ્પેશિયલી જો તમે કોઈ સિન્સિયરલી કોઈ કામ કરતા હોય અને તમારે જો તમારે મારે આવી બાબતોનો સામનો કરવો પડે તો આપણને નિરાશાજનક લાગે, રાઈટ? અને અહીંયા તો એવું થાય છે કે એમને તો નિરાશાજનક લાગે, પણ થિંક અબાઉટ થેસલોનિકીની મંડળીના લોકોની પર શું અસર પડે આજે, રાઈટ? આમ કોઈ તમે લીડર કે જેને તમે સાંભળો, ફોલો કરો, એના માટે કશું કહેવામાં આવે તો તમારા બી મગજમાં અને માઇન્ડમાં કંઈ જુદા જુદા વિચારો આવવા માંડે. એમને એવું લાગે કે કદાચ જે લોકોએ અમને ખરા પ્રભુની ખરી ઓળખ આપી એ શું ખરેખર આવા છે? આ લોકો બધા કહી રહ્યા છે એવા છે આ લોકો? એટલે ડાઉટ્સ તમારા ઊભા થઈ શકે, રાઈટ? એટલે એક વાત આપણે ખાસ શીખવાની જરૂર છે. મેં કહું ને, ખ્રિસ્તી જીવન માટે એક બાબત શીખવાની જરૂર છે કે કોઈને માટે કે કોઈની સાથે વાત કરતી વખતે આપણે આપણી જીભને, આપણા સ્વભાવને કાબૂમાં રાખીએ. આપણે જો પ્રભુ ઈસુનું શિક્ષણ માથીમાં જોયું તો આપણે કોઈને દોષિત ના ઠરાવીએ, રાઈટ? ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેને એડ્રેસ કરવી પડે, નો ડાઉટ. એવું નથી કે તમે ચૂપ થઈને બેસી રહો ને બોલો. અમુક બાબતો એવી બને કે એને એડ્રેસ કરવી પડે, એનું સોલ્યુશન લાવવું પડે, કરવું જોઈએ, રાઈટ? પણ શું એ વાતો પ્રેમથી થઈ શકે? એ પ્રભુ આપણને શીખવાડે છે. પ્રેમથી એ બાબતો તમે કહી શકો. પતિ પત્ની વચ્ચે જો પ્રેમ હોય તો ગમે તેવી ભૂલ માફ થઈ શકે છે, રાઈટ? આપણે જાણીએ છીએ જે લોકો લવમાં આવે છે ચાલે તો આવું જ કરે, આવું બોલે, ચાલે, વાંધો નહીં, રાઈટ? પ્રેમ ના હોય તો શું થાય? જો પ્રેમ ના હોય તો પછી રિસ્પેક્ટ બી ના હોય. પ્રેમ હોય તો રિસ્પેક્ટ હોય, જતું કરવાનું હોય, એ બધું થઈ શકે. પણ જો પ્રેમ ના હોય તો પછી રિસ્પેક્ટ ના હોય. અને મને ઘણા વખત પહેલાં આવા બધા પહેલાં જે અમુક વાર્તાલાપ થાય ને પતિ પત્ની વચ્ચેના, એ વખતે એ બધી ક્લિપ્સ આવતી હતી કે જો નવા નવા પરણેલા હોય તો તમને તરત ખબર પડે કે રસ્તા પર ચાલતા હોય ને તો જોજો, સંભાળજો, જોજો, જરા ખાડા ટેકરા છે, જરા સંભાળીને ચાલજો, મારો હાથ પકડી લેજો, હા, જરા સંભાળ, રાઈટ? દેટ ઇઝ લવ, દેટ ઇઝ ટેકિંગ કેર ઓફ ઇચ અધર. અને પછી જો થોડા વર્ષો પછી આ જ બાબત, આ જ વાર્તાલાપ આગળ સાંભળવો હોય તો શું છે? એટલે આંખો આપી છે કે નહીં જરા ત્યાં સંભાળીને ચાલને, શું કરે છે? તારે લીધે મારે ધીમું ધીમું ચાલવું પડે છે, બરાબર ચાલ. એટલે સી ધીસ ઇઝ અ ડિફરન્સ કે એક જ વસ્તુ પણ પ્રેમ હોવામાં કઈ રીતે થઈ શકે, પ્રેમ ના હોવામાં કઈ છે. જો પવિત્ર આત્માનું ફળ તમે જુઓ, ગલાતી 5:22-23 આપણે કાઢીને વાંચીએ. લેટ્સ રીડ દેટ. ગલાતી 5:22-23 બધાને ખબર છે, રાઈટ? એ જે પવિત્ર આત્માનું ફળ, જો પહેલું કોઈ કાઢે તો વાંચો. એ ખાલી 22 ને 23. ગલાતી 5:22 ને 23 વાંચતો કોઈ? વાંચ ભાઈ. 22-23. એવાની વિરુદ્ધ કોઈ નહીં. That's right. Right? ત્યાં સુધી બરાબર છે. ઓકે. અને જો તમે આમે મોટેથી વાંચો નહીં, પણ જસ્ટ 19મી કલમ પર નજર કરો, 19, 20, 21, એમાં બીજું લિસ્ટ આપ્યું છે. પવિત્ર આત્માના ફળ તો સરસ આપ્યા છે, 9 જે ફળ છે, રાઈટ? પણ એના ઓપોઝિટમાં કઈ કઈ બાબતો છે એનું લિસ્ટ બહુ લાંબુ છે જો તમે જુઓ તો, રાઈટ? એટલે આઈ થિંક
એમાંની જો તમે અમુક જ બાબતો લો, આપણે કહીએ છીએ ને પ્રભુએ જે કહ્યું એમાં સીધી સાદી બાબતો અહીંયા જો તમે જુઓ ને તો નમ્રતા અને સંયમ, રાઈટ, ધીરજ રાખવી, સંયમ રાખો. મેં કહ્યું એ પહેલા એમ અમુક વાતો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ હોય, પણ પાળવી અઘરી છે. સંયમ રાખવો અઘરો છે, રાઈટ. કદાચ નમ્રતા દાખવવી અઘરી છે. આપણે પેલું કહ્યું નમ્રતાથી પ્રભુની આગળ આવીએ, આપણે ગીત ગાયું, પણ શું આપણામાં એ નમ્રતાને લગતા, સંયમને લગતા અને બીજા જે 9 ફળ વિચ ઇઝ વન, ઓકે, એકચ્યુઅલી પવિત્ર આત્માનું ફળ, એટલે આ બધી બાબતો એક, જો તમે ખરેખર પવિત્ર આત્મામાં છો ને પવિત્ર આત્મા તમારામાં છે, તો ઓલ ઓફ ધીસ વિલ બી ઇન ટુગેધર એઝ વન. એટલે પવિત્ર આત્મા ના ફળ એવું નથી લખ્યું, પણ નું ફળ. એટલે આ શું ફળ આપણામાં દેખાય છે એ આપણે આપણી જાતને, અને મે બી આ તમારા જો કોઈ, આઈ ઓલવેઝ સે કે પ્રેયર પાર્ટનર અથવા અકાઉન્ટેબિલિટી પાર્ટનર હોવા જોઈએ. અને એ જે બી કહે ને એ આપણા ભલા માટે, સારા માટે, આપણી ઉન્નતિને માટે આપણે એવા જ વ્યક્તિ શોધવા જોઈએ પહેલાં પહેલું. અને એમનું જો એ કશું કહે તો આપણે સાંભળવું, માનવું અને તપાસ, જાત તપાસ કરવી જોઈએ કે આ જે કહે છે ખરેખર શું હું આવું કરું છું, એમ આઈ લાઈક ધીસ, તો પછી પવિત્ર આત્માનું ફળ મારામાં નહીં દેખાય, રાઈટ. એટલે એ બાબત આપણે પૂછીએ પોતાને કે શું આપણામાં, મારામાં એ પવિત્ર આત્માનું ફળ દેખાય છે. ટોકિંગ અબાઉટ અવર ચર્ચ, આપણી મંડળીએ અને આપણા મંડળીના લોકોએ ઘણી બધી પ્રગતિ કરી છે. આઈ એમ થેન્કફુલ. હજી કરી રહ્યા છે, પ્રેઝ ધ લોર્ડ. પણ આપણે મંડળીમાં જ નહીં પણ એકબીજાના જીવનમાં ઘણો ફેર પાડી રહ્યા છે, વિચ ઇઝ વોટ આઈ સી. કદાચ અહીંયા એનું તમને ના દેખાય, અહીંયા એ વાત કરવામાં ના આવે, પણ મેં જોયું છે કે આપણી મંડળીના લોકો બીજાઓના જીવનમાં પણ ફેર પાડે છે, જુદી જુદી રીતે. કોઈ ગમે તે, દરેક જણ જુદી રીતે કરતા હશે, રાઈટ. એ ફેર પાડી રહ્યા છે. એટલે એકચ્યુઅલી જો જોવા જાઓ તો આપણે જે ચર્ચ ઓફ ઇન્ડિયાની 50મી એનિવર્સરીની વાત કરીએ, 50 વર્ષમાં ઘણું બધું કર્યું છે આ ચર્ચ ઓફ ઇન્ડિયા સધર્ન કેલિફોર્નિયામાં. અને બહુ અપ્સ એન્ડ ડાઉન્સ બી આવ્યા છે, રાઈટ, ઉતાર ચઢાવ બી આવ્યા છે, બટ વી હેવ મૂવડ ફોરવર્ડ. અને હજી બી ઘણા અમુક, જ્યારે તમે આ સ્ટેટમેન્ટ કહો છો કે ના હજી આપણા આ ચર્ચ તો આગળ વધશે જ, જવાનું જ છે ને આપણે કાર્ય કરવા આગળ હવે વધી રહ્યા છે, સો આઈ એમ થેન્કફુલ. સો છેલ્લે હું તમને, હવે તમે થેસલોનિકન પત્રનો જે બીજો અધ્યાય છે એમાં આપણે આવીએ ને, હું રિયલી ક્વિક તમને એમાંથી 7 બાબતો જે પાઉલ એમને કહી રહ્યો છે એ હું તમને કલમ સાથે કહું. તમે ખુલ્લું રાખજો અને હું જ્યારે કહું ત્યારે તમે એને જોજો. એટલે આ જે 7 બાબતો છે ને એ આપણા જીવનમાં ફેર પાડવા માટે, મંડળીમાં ફેર પાડવાને માટે, પ્રભુના મહિમાને માટે પાઉલ કહી રહ્યો છે થેસાલોનિકીની મંડળીને કે આ આટલું આટલું તમારે કરવું જરૂરી છે. આવું થશે પણ તમારે આવું કરવું જરૂરી. તો આપણે એક પહેલી બાબત કે જે પ્રભુને મહિમા આપનારી છે એ આપણે પ્રેયરફુલી વિચારીએ. પણ પહેલી બાબત છે પહેલા થેસલોનિકી બીજો અધ્યાય એની 2 થી 6 કલમ, 2 to 6. I'll give you 1 second to just read it yourself. ત્યાં આગળ જે પાઉલ કહેવા માંગે છે એ મંડળીને અને આજે આપણે, કે સુવાર્તા એટલે પ્રભુની વાત તમે બહુ જ બોલ્ડલી પ્રગટ કરો. આઈ મીન જોશથી, કોઈ પણ જાતની બીક વગર, અને એકદમ હું ખરેખર આ માનું છું એ રીતે તમે એને પ્રગટ કરો. આનો મિનિંગ એ નથી કે બધા સરમન આપવા માંડે, દેટ્સ નોટ ધી આઈડિયા, એવી બાબત નથી. પણ આપણા જીવનથી અને આપણા કાર્યોથી આપણે પ્રભુને બીજાઓની આગળ જાહેર કરીએ. તમારા કાર્યોથી, તમારા શબ્દોથી લોકોને કે આ ખરેખર આમનામાં કંઈક જુદું છે અને એ પ્રભુ ઈસુનું ખરેખર ફોલોઅર છે. સો એ બાબત પહેલી આપણા જીવનમાં, આપણી મંડળીમાં આ બાબત પાઉલ આજે કહી રહ્યો છે. બીજી બાબત છે એના 6 થી 9મી કલમ. જે 6 થી 9મી કલમમાં જો તમે જુઓ, તમે એક સેકન્ડ ફરી તમે એકચ્યુઅલી હું છે ને વાંચું એટલે તમે ફોલો કરો. 6 થી 9 કે છે, અમે ખ્રિસ્તના પ્રેરિત તરીકે અધિકારી હતા તો પણ માણસોથી, તમારાથી કે કોઈ બીજાથી અમે માન માંગતા નહોતા. પણ જેમ ધાવમાં પોતાના બાળકોનું જતન કરે છે તેમ અમે તમારી સાથે સાલસાઈથી વર્ત્યા. વળી અમે તમારા પર બહુ મમતા રાખીને તમને કેવળ દેવની સુવાર્તા પ્રગટ કરવાને જ નહીં પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા, કારણ કે તમે અમને બહુ પ્રિય થઈ પડ્યા. ભાઈઓ, તમે અમારો શ્રમ તથા કષ્ટ સંભાળો છો, કેમ કે તમારામાંના કોઈને ભારરૂપ ના થઈએ માટે અમે રાત દાડો કામ કરીને તમને દેવની સુવાર્તા પ્રગટ કરી. એટલે
પહેલામાં પહેલું તો કોઈને ભારરૂપ ના થઈએ. ઘણા લોકો પ્રભુનું કામ કરવા માંગે ને પણ આમ બીજાઓનું જાણે ઓબ્લિગેશન કરતા હોય ને કે બીજાઓન પર કંઈક બહુ એ કરતા હોય, ઉપકાર કરતા હોય એવી રીતે કરે અને પછી સામે કંઈ એક્સપેક્ટ કરે. પાઉલ કહે છે કે ના, તમે કરો સેવા પણ બીજાઓને ભારરૂપ ના થાવ. અને એનો પરફેક્ટ એક્ઝામ્પલ ત્યાં કહે છે, બીજા પર મમતા રાખીને માં પોતાના બાળકોનું જતન કરે એ રીતે આપણે બીજાઓ સાથે વર્તીએ. તો પેલા થેસલોનિક, પણ હું આજે આપણી સાથે કહું છું કે આપણે બીજાઓ સાથે માં પોતાના બાળકો સાથે વર્તે એ રીતે વર્તે. ત્રીજી બાબત, 10મી કલમ. 10મી કલમમાં કહે છે, તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, નીતિથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા તે વિશે તમે સાક્ષી છો અને દેવ પણ સાક્ષી છે. સો આ ત્રીજી બાબત આપણને, પહેલી બાબત હતી કે સુવાર્તા બોલ્ડલી પ્રગટ કરો. બીજી બાબત, કોઈને ભારરૂપ ના થાવ. ત્રીજી બાબત કે જે બીજાઓ સાથે પવિત્રતાથી, નીતિથી અને નિર્દોષપણાથી વર્તો. રાઈટ? ડોન્ટ ટ્રાય ટુ ચીટ અધર્સ. ડોન્ટ ટ્રાય ટુ ટેક એડવાન્ટેજ ઓફ અધર્સ. બીજાઓનો ફાયદો લેવો ને એ જે ભાવના થેન્કફુલી આપણામાં કોઈ જોતો નથી, પણ એ ના હોવી જોઈએ મંડળીમાં અને મંડળીના લોકોમાં. દેટ ઇઝ વોટ વી લર્ન. ચોથી બાબત, 11 અને 12 કલમ કે છે, તેમજ તમે જાણો છો કે જેમ બાપ પોતાના છોકરાને, તેમ અમે તમારામાંના દરેકને બોધ, ઉત્તેજન તથા ચેતવણી આપતા હતા, એ માટે કે દેવ જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે તેને યોગ્ય તમે ચાલો. તો ચોથી જે બાબત છે કે બાપ પોતાના છોકરાને જેવી રીતે કરે તેમ બીજાને આપણે બોધ આપીએ, ઉત્તેજન આપીએ અને ચેતવણી પણ આપીએ. બાપ, આપણા ઘણીવાર આ જનરેશન સમજતું નથી. ઘણીવાર બાપની આગળ લોકો કદાચ કે આ શું કાયમ બોલ બોલ કરે છે, શું કે. પણ ક્યારે કોઈને એવું કે જ્યારે એમની પર તેઓ પ્રેમ કરતા હોય. જ્યારે તમે, એવું કહેવાય છે કે દુનિયામાં બીજી એવી કોઈ વ્યક્તિ નથી કે જે તમારા માટે એવું ઈચ્છે કે તમે બહુ જોરદાર થાઓ, મારાથી બી વધારે સારા થાઓ, એક્સેપ્ટ ફોર ધ ફાધર. બાપ સિવાય એવું કોઈ પોતાના છોકરા માટે વિચારતું નથી કે આ મારથી બી આગળ વધે ને સૌથી જોરદાર બને. અને એટલે આ જે, અને એને લગતી જે બાબતો છે, દેવને મહિમા મળે એવી રીતે બધા ચાલીએ. અને ચેતવણી જો મળે તો એટલે કી વર્ડ ચેતવણી. ઘણીવાર સાચી બાબતોને નમ્રતાથી કહેવામાં આવે એ સારું છે, તો પણ ઘણીવાર સામેવાળાને ગળે નથી ઉતરતી. પણ પાઉલ કહે છે, બાપ પોતાના છોકરાને કે તેમ. મિનિંગ કે બાપ જે પોતાના છોકરાને માટે હંમેશા ભલા માટે, સારા માટે કહેતા હોય, એવી રીતે જો આપણે બીજાની સાથે વર્તીએ તો આપણે ફળવાન ખ્રિસ્તીઓ થઈશું. વી વિલ હેવ ફ્રૂટ, વી વિલ બી ફ્રૂટ બેરિંગ ક્રિશ્ચિયન્સ. નહીં તો પછી પેલું અંજેરીના ઝાડનો દાખલો ખબર છે આપણને. એટલે જોરદાર દેખાતા હોઈએ પણ જો આપણા જીવનમાં ફળ ના હોય તો યુ નો હાઉ ગોડ એડ્રેસીસ ધેટ. ઓકે, 5મી બાબત, 13મી કલમમાં કે જે તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન એટલે દેવનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચન જેવું નહીં પણ જેમ તે ખરેખર દેવનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું. એ કારણ માટે અમે દેવની આભાર સ્તુતિ નિરંતર કરીએ છીએ. તે જ વચન તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે. એટલે 13મી કહે છે કે જ્યારે તમે દેવનું વચન સાંભળો ત્યારે ઇટ્સ નોટ મી સ્પીકિંગ કે કોઈ બીજું બોલે છે, કે એ ખરેખર દેવનું વચન છે એ રીતે સાંભળો. એસ્પેશિયલી દેવનું વચન, રાઈટ? આઈ મીન આના બહારનું કોઈ બોલે એ તમે વોટ એવર હાવ યુ ઇન્ટરપ્રેટ દેટ. પણ જ્યારે દેવનું વચન તમને કહેવામાં આવે, મેં ના કહો ચોખ્ખી બાબતો લખી, દોષિત ના ઠેરવો, એ જ્યારે પ્રભુ ઈસુ પોતે કહે છે એને એવી રીતે આપણે સ્વીકારીએ કે આ ખરેખર દેવનું વચન છે, ધેન વી વિલ બી ફ્રૂટ બેરિંગ. છઠ્ઠી બાબત, 14 અને 16 કલમ, 14 થી 16 કે જે કેમ કે ભાઈઓ, ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ રાખનારી દેવની જે મંડળીઓ યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનારા તમે થયા. કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુઃખ સહન કર્યા તેમ તમે પણ તમારા દેશના લોકો તરફથી એવા જ દુઃખ સહન કર્યા છે. યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પોતાના પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમને કાઢી મૂક્યા. તેઓ દેવને પ્રસન્ન કરતા નથી અને સઘળા માણસોના વિરોધી છે. અને વિદેશીઓને તારણ ન મળે માટે વાત કહેવાને તેઓ અમને મના કરે છે. તેથી તેઓ નિત્ય પોતાના પાપનો ઘડો ભરે છે, પણ તેઓ પર અત્યંત કોપ આવી ચૂક્યો છે. સો આ જે છઠ્ઠી જે બાબત છે કે જેમ પ્રભુ ઈસુનો એમના જ લોકોએ વિરોધ કર્યો, એ કહે છે એમણે મારી બી નાખ્યા પ્રભુ, એમ તમે પણ જો પ્રભુના વચનોને વળગી રહેશો, તમે પ્રભુને માટે સ્ટેન્ડ લેશો, તમે એને પાળશો, પાળનારા બનશો, તો તમારી પર ને મારી પર પણ પરીક્ષણ આવશે.
એટલે પાઉલ આપણને કહી રહ્યો છે કે ડોન્ટ જસ્ટ એક્સપેક્ટ કે પ્રભુને સ્વીકાર કર્યો એટલે આઈ એમ જસ્ટ ડન, આમ ખુશ, કશો નો પ્રોબ્લેમ હમણાં ગઈકાલે હું પેલા જાયરસ સાથે વાત કરતો હતો. એના પપ્પા મેં કહે છે કે જાયરસને એવું છે કે એ પ્રાર્થના કરે ને એટલે એનો જવાબ ઇન્સ્ટન્ટલી મળવો જોઈએ. કંઈ ખોવાઈ ગયું હોય ને તો કે પેલા કે ભાઈ ઉભા આપણે શોધવું પડશે. ના કહે છે મેં પ્રાર્થના કરી, મને મળવું જોઈએ. ઘણી વાર એવું આપણા, આ તો નાનો બાળક છે પણ કહેવાનો મતલબ આપણે ઘણી વાર એવું ડિમાન્ડ કરી દઈએ છીએ રાઈટ પ્રભુ પાસે. એટલે પણ જો ખરેખર જો આપણી પર પરીક્ષણ આવે અને સતાવણી થાય તો નવાઈ ના પામશો. અને એ ક્યારે થશે કે જ્યારે તમે સ્ટેન્ડ લેશો. નહીં તો પછી પેલા શું કહે છે પવન વાય એવું કંઈક છે ને, પવન વાય શું કહે છે આઈ ડોન્ટ નો, પેલું અહીંયા શું હોય છે પેલું ઝાંખરા જેવું ગોળ ગોળ ફર્યા કરતું હોય ટમ્બલવીડ જેવું. હવે એ શું હોય છે જોવા? હા, ના વિન્ડમિલ નહીં, રસ્તા ઉપર પેલું ઝાંખરું ભેગું થઈને ગોળ 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 થઈને વંટોળ જેવું. હા, વોટ ઇઝ ધેટ કોલ્ડ? ટમ્બલવીડ તો ઇંગ્લિશ છે પણ યા, એટલે જ્યાં પવન ફૂંકાય ત્યાં અહીંથી ત્યાં અહીંથી અહીં અને પછી એની વેલ્યુ ઝાંખરા જેવી જ છે. જો તમે રૂટેડ પ્લાન્ટ હો તો પછી તમારું ઝાડ તમારું ફળવાન હોય એમાં આજે પેલું ઘરનું કહ્યું એવું કે પથ્થર પર બાંધેલું ઘર કશું થશે નહીં. પણ નહીં તો પછી આપણે આવી રીતે ગોળ ગોળ ફરીશું, અહીંથી આમ પવન ફૂંકાય અહીંથી આમ. એટલે એવું કહેવાય છે કે જો તમારી કોઈ પણ જાતની સતાવણી થતી નથી, અને સતાવણીનો મિનિંગ આપણે કદાચ અમેરિકામાં જુદો કરીએ પણ સતાવણીનો મિનિંગ શું તમને કહું કે આપણે ઇન્ડિયામાં જે કરીએ છીએ એ વાત જુદી, પણ અહીંયા શું થાય કે તમે જ્યારે પ્રભુની વાત કરવા માંડો અથવા તો તમે પ્રભુના શિક્ષણ પ્રમાણે ચાલવા માંડો અને બીજાઓને બી કદાચ તમે એવી સલાહ આપો ભાઈ આમ ના કરી, તો તમને એ લોકો એમના સર્કલમાંથી બહાર કાઢી નાખશે. એવા જે લોકોને એવી બાબતો કરવી છે એ એક જાતની સતાવણી. ઘણા લોકો એવું કહે છે કે મેં મારું આખું ફ્રેન્ડ સર્કલ ગુમાવ્યું, મેં મારું ફલાણું આખું મારું એ ગુમાવી દીધું કારણ કે મને આવું પસંદ નહોતું. એટલે એ જાતની જે બાબતો છે એ જો આપણી સાથે નથી થતી અને જો આપણે ખરેખર એક બહુ આરામની જિંદગી જીવી રહ્યા છે તો પછી આપણે પ્રભુનું વચન પાળી નથી રહ્યા. પ્રભુનું વચન પાળવાનો મિનિંગ એક જ કે કંઈક તો તમને ચેલેન્જ આવશે લાઈફમાં. ઇટ્સ ગોઈંગ ટુ. કંઈ તમે જે બહુ નોર્મલી કરતા હો એ તમે હવે ના કરી શકો, તમને અંતરાત્મા તમારો ડંખે કે હા નથી બરાબર, એવી જે બાબતો છે એ ઇન્ટરનલ જ છે, તમારી પણ એક જાતની સતાવણી છે. અમેરિકામાં જો એનું એક જે સ્ટેટમેન્ટ છે, ઇન્ડિયામાં છે કે નહીં ખબર નહીં, પણ યુ કેનોટ સિટ ઓન ધ ફેન્સ વન્સ યુ એક્સેપ્ટ જીસસ. એટલે એનો જે પિક્ચર એ છે કે તમે જો ઘોડાઓના ફાર્મમાં જાઓ ને તો એની આજુબાજુ પેલી એક લાકડાની પેલી એ બનાવી ફેન્સ બનાવી હોય છે. અમુક લોકો અંદર ઘોડાઓ સાથે ઉતર્યા હોય, તોફાની હોય તો એને સાચવે અથવા તો ટ્રેન કરે, પણ અમુક લોકો પેલી ફેન્સ પર બેઠા બેઠા જોતા હોય. એટલે કે પ્રભુનો જ્યારે તમે સ્વીકાર કરો ને ત્યારે એ નહીં ચાલે, તમારે ઉતરવું પડશે અંદર મેદાન અને સામનો કરવો પડશે એવી કોઈક બાબતોનો. સો બી કેર, આપણે એ ધ્યાન રાખીએ કે આપણે શું ખરેખર એવું છે. એટલે આરામની જિંદગીનો મતલબ એવો નથી કે આરામ ખુરશી પર કે હિંચકા પર આપણે ઝૂલતા રહીએ, પણ પ્રભુને માટે આપણે જો કોઈ એક્સ્ટ્રા કામ કરતા નથી. મેં હમણાં જે કમિટીનું કહ્યું ને કે એક એવી કોઈ બાબત લાવજો કે ભાઈ મને આ કરવું છે ને આનાથી આપણા ચર્ચમાં કંઈક સારું થશે, ફેર પડશે, બ્રિંગ દેટ. એટલે ભલે થોડી અગવડ પડે, થોડી મહેનત કરવી પડે, પણ લેટ્સ ડુ દેટ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, અને 19 અને 20 કલમ, 7મી જે બાબત પાઉલ આપણને શીખવાડે છે, 19-20 કલમ કહે છે કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેની સમક્ષ તમે જ એ મુગટ નથી? હા, તમે અમારો મહિમા તથા આનંદ છો. એટલે આ બધું જ્યારે આપણે કરીએ, આ જે લિસ્ટ છે એ પ્રમાણે આપણે જ્યારે જીવવાનું કરીએ, એવો પ્રયાસ કરીએ, ત્યારે એક બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે પ્રભુ ઈસુ ફરી આવવાના છે. દેટ્સ, એ ધ્યાનમાં રાખીને આપણે કરીએ. નહીં તો પછી આપણા કાર્યનો કોઈ મતલબ નથી. આપણે ખાલી ખાલી કરતા હોય એવું બી લોકોને લાગશે. એટલે પ્રભુ ઈસુ ફરી આવવાના છે એ રીતે આ આખું લિસ્ટ, અને એ દિવસે આપણને મુગટ મળવાનો હોય કે પ્રભુ તરફથી શાબાશી મળવાની હોય કે શાબાશ સારા થતા વિશ્વાસ ઊંચા કર, પણ એના માટે આજથી આપણે આ અમુક એવી બાબતો કરવી પડશે. એટલે 2 ક્વેશ્ચન્સ રિયલી ક્વિક તમારા અને મારા માટે, કે કોઈને પૂછવાની જરૂર નથી, કોઈની સાથે ડિસ્કસ કરવાની જરૂર નથી, પણ સર્ચ યોર હાર્ટ કે આર યુ લિવિંગ અ ટ્રુ ક્રિશ્ચન લાઈફ? શું હું ખરેખર સાચું ખ્રિસ્તી જીવન જીવી રહ્યો છું? આસ્ક દેટ. જો એમાં કોઈ કચાશ લાગતી હોય તો યુ કેન વર્ક વિથ દેટ.
બીજી છેલ્લો ક્વેશ્ચન એ કે શું આપણા બધા જ કાર્યો, વિચારો, શબ્દો, આપણે જે કંઈ આજે કરી રહ્યા છે એની પાછળનો આશય એ છે કે પ્રભુ ઈસુ પાછા આવવાના છે, એટલે આપણે આ કરીએ છીએ, એટલે એના માટે આપણે આ કાર્યરત છીએ, અને એમની સાથે આપણે ખરેખર અનંતકાળનું જીવન જીવવા માંગીએ છીએ? એ સવાલનો જવાબ આપણે આપણી પોતાની જાતને આપીએ. ઘણા લોકો ખ્રિસ્તી હોવા છતાં આમ એ પાછો અવાજ જતો રહ્યો. નથી આવતો અવાજ. હા, પણ મને લાગે આપણો અવાજ એમને નહીં સંભળાતો લાગતો. નથી આવતો અવાજ. નથી આવતો. તમે બેન અત્યારે ટેક્સાસમાં કે ઇન્ડિયામાં છો? ટેક્સાસમાં. અચ્છા. હા હા. ટેક્સાસ જાન્યુઆરીમાં જઈ આવ્યા અમે ઇન્ડિયા. અચ્છા અચ્છા. સરસ સરસ. હા, એ તો અમે તમારા ચર્ચમાં જોઈ લે. હા. હવે હજી નથી કે શું થયું? આખું કનેક્શન કટ થઈ ગયું કે શું? વર્જિનિયા. કપાઈ જશે. અવાજ સંભળાતો નથી ટોનીભાઈ.
અવાજ નથી આવતો હજી. કલાક બંધ કર્યો નહીં.